નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાર સોમવાર છે અને સોમવારે કપાસના ભાવ કેવા રહેશે, હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ટેકાના ભાવ કરતાં કપાસનું બજાર કેમ નીચું આવ્યું ને આગામી સમયમાં બજાર કેટલું વધી શકે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાયદાની વાત કરી લઈએ। તો હાલ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો અત્યારે 57,280 રૂપિયાએ જોવા મળતો હતો। જો કે અત્યારે બજાર ઉપર વાયદાની બહુ ઝાઝી અસર જોવા મળતી નથી। ઉપરાંત ખોળ વાયદાની વાત કરીએ તો તે વાયદો પણ અત્યારે ઘટી ચૂક્યો હતો। સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં $73.13 વાયદો બંધ હતો। જ્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસની બજારના ભાવ અત્યારે સ્ટેબલ હતા। અમુક વેરાયટીઓમાં 10થી લઈને 20 રૂપિયા ઢીલા પણ પડ્યા હતા। નવા કપાસમાં આવકોમાં હવે સપ્તાહથી વધી જાય આવકો તેવી ધારણાઓ છે। ઉત્તર ભારતમાં નરમામાં કપાસની આવકો વધી રહી છે અને ભાવ ક્વિન્ટલ મુજબ 6,500થી લઈને 7,000ના રહ્યા હતા। જ્યારે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો હજી કપાસ લઈને ખાસ આવતા નથી। કપાસના ભાવ નીચા હોવાથી ખેડૂતો વેચવાલીમાં મૂડમાં નથી તેવો પણ હાલ કહી રહ્યા છે। જ્યારે હાલ અત્યારે કપાસની આવકો વધીને જૂના અને નવા બંને કપાસની આવક વધી જાય છે અને કપાસની આવકની વાત કરીએ તો આજે ગુજરાતભરની આવક મળીને 1,27,000 મણ કપાસ ઠલવાયો હતો, જે અત્યારે ખૂબ જ ઝાઝી આવક કહેવાય। સામે ભાવની વાત કરીએ તો અત્યારે જૂનો કપાસ હોય તો તેના ભાવ 1,300થી લઈને 1,670 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને એક બે એન્ટ્રી 1,700ની પણ જોવા મળી હતી। જ્યારે નવા કપાસની વાત કરીએ તો નવા કપાસના ભાવ 1,400થી લઈને 1,580 રૂપિયા સુધીના જોવા મળતા હતા। ત્યારે હાલ રૂ બજારમાં પણ મંદીનો દોર યથાવત હતો। શંકર રૂમાં 450 તો કલ્યાણમાં 850 તૂટ્યા હતા। અત્યારે ખાંડીના ભાવ ગુજરાતની અંદર 56,900 રૂપિયા હવે રહ્યા હતા। જ્યારે આગામી સમયમાં હવે રૂ બજાર કેટલું ઘટે તેના ઉપર પણ બજારનો આધાર છે। વિશ્વમાં ટેક્સટાઇલ પ્રોડક્શનની ડિમાન્ડ અને કોરોનાના પછી ચાલુ સિઝનમાં સતત વધી રહેલા અંદાજના કારણે ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં રૂ ઉત્પાદન ઘટતા ચાલુ સિઝનમાં પણ મંદીના ચાન્સ એકદમ ઓછા દેખાય છે। જેથી આગામી સમયમાં કપાસના ભાવ વધવાની શક્યતાઓ ખૂબ જ સારી એવી આ વર્ષે દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।